દ્વારિકાનો રંગ કેવું શુભ છે. અરસ પરસ પ્રભુની શોખી ફરે છે. તો લાય આ શોખીનું વર્ણન કરું. એ અરસ પરસ તમારી શોખીઓ કેમ કરી દર્શન હરોળ પરોળ તમારી શોખીઓ કેમ કરી દર્શન વાલા રે પરોળી આવો દીનો કરુણા પ્રભુના દર્શન વાલા રે પરોળી આવો દીનો પ્રભુના દર્શન અરે હા વાલા પરોળિયાઓ પ્રભુને કહો કોઈ ભક્ત તમારો મળવા માંગે છે. અરે હા પ્રભુ, તમારો કોઈ લાડીલો બેબલો ભક્ત મળવા માંગે છે. અરે હા મારા વાલા પ્રોડિયા, ભક્ત માટે તો હંમેશા દરવાજા ખુલ્લા જ હોય છે, માટે અમને અંદર આવી ગયો. મૃત્યુ લોકના માનવીનો તો દુઃખ હોય છે. મૃત્યુ લોકના માનવીનો તો દુઃખ હોય છે, પણ દર્દ ભગવાનને પણ નહીં છોડતો હોય. ભગવાન લલાટ પર પાટો બાંધ્યો છે, રુધિરની ધાર વહે છે. તો લાય પેલા એ પ્રભુને પૂછો આ પાટો શેનો બાંધ્યો છે. લેલાટે પાટા રે પ્રભુ તમે શેના રે બાંધ્યા તમને શેના પડ્યા લેલાટે પાટા રે પ્રભુ તમે શેના રે બાંધ્યા લાડલો ભગત મારો લાડલો રે. હા પ્રભુ જમણવાને આવ્યા લાડુ કેરા રે. લાડુ રે મના દિલે લાડુ કુટિયા રે. ન હોય પ્રભુ લાડુ મારા દિલે લાડુ કુટિયા. લાડુ રે મરવા દિલે ન બોલે લાડુ મારા દિલે લાડુ રે. સત્વર બોલો લાડુ રે મરવા દિલે ન બોલે લાડુ રે ન સસા ભગત ક્રોધ રે આવ્યો. માથી પેરા દાડી રાજો ને માર રે. સત્ય પ્રભુ લેલા કે પટા રે ભક્ત મારા યના રે બના. લેલા કે પટા રે ભક્ત મારા યના રે બાંધા. અરે હા પ્રભુ આપનું કેવું સત્ય છે પ્રભુ. આપનો ગુનેગાર તો હું છું પ્રભુ. તમારો ગુનો ક્ષમા કરો પ્રભુ. મારા ભક્તના એક ગુના નહીં પણ લાખો ગુના માફ હોય છે મારા ભક્તરાજ. માટે કહો મારા ભક્તરાજ,
આટલા આટલા કષ્ટ વેઠી સમુદ્ર વલોબીને આજ દ્વારિકા સુધી આવવાનું કારણ ભક્તરાજ હા પ્રભુ, ધન્ય છે આપને પ્રભુ. અરે હા પ્રભુ, આપ તો અંતર્યામી છો, જાણો છો પ્રભુ, આ સૃષ્ટિના સર્જનહાર છો, છતાં આ ભક્તોની કસોટી શા માટે કરો છો પ્રભુ? અરે નહીં નહીં મારા ભક્તરાજ, આજુ કસોટી નથી કરતો મારા ભક્તરાજ, પણ મન મારા ભક્તોના મુખેથી સાંભળવું ખૂબ ગમે છે, એટલા માટે કહું છું તમારા મુખેથી સંભળાવો ભક્તરાજ, તમારા મુખેથી સંભળાવો. અરે હા પ્રભુ, કહું તમે સાંભળો. કહો ભક્તરાજ. અરે હા પ્રભુ, અરે હા પ્રભુ, હું એક સ્વાર્થ માટે અને એક પરમાર્થ માટે ભટકું છું મારા નાથ. મારા ભક્તરાજ, આજે તમારા સવારથ અને પરમાર્થ વિશેની વાત જણાવો ભક્તરાજ. અરે હા પ્રભુ, આજે પરમાર્થ વિશે કહું તો એવો લોકો ગાયોનો વધ કરે છે, હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે, બેરવા નામનો રાક્ષસ બાર બાર ગૌ માથે મનુષ્ય કે પક્ષી નથી રહેવા દેતો. વાત પણ કેવી તમારી સત્ય છે હો મારા ભક્તરાજ. પણ ભક્તરાજ, આજે તમે પણ જાણો છો કે જેમણે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો, જેમનું નામ છે અવશ્ય એમનો નાશ છે, માટે હે મારા ભક્તરાજ, એ ચિંતા તમે મારી ઉપર છોડી ગયો ને આજે તમારા સવારથ વિશેની વાત કહો ભક્તરાજ. અરે હા પ્રભુ, કહું તમે સાંભળો. કહો ભક્તરાજ કહો. આજે ભક્ત મને ભગવાન સાંભળે. આજે પોકળના રાજાએ જપલવા અરે હા પ્રભુ, અમારો સ્વાર્થ છે. ભક્તરાજ, મારા ભક્તરાજ, તમે સવારથ વિશેની વાત કરતા હોય તો આજે એમ કહેવાય કે તમારા આંગણાની માલપાર દેવકન્યા જેવી સાક્ષાત લક્ષ્મણનો અવતાર તણતણ દીકરી તમારા આંગણાની માલપાર રમતી હોય તો ભક્તરાજ તમે વાંચ્યા ન કહેવાઓ. અરે હા પ્રભુ, એ પણ આપ જાણો છો પ્રભુ. બસ મારા ભક્તરાજ, આજે તમે મારી કસોટીમાંથી પાર ઉતર્યા છો, દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો મારા ભક્તરાજ. આ દ્વારકાનો નાથ આજે તમારા મનના મનોરથ પૂરા કરશે, તમારા દુઃખ દૂર કરશે. અરે હા મારા ભક્તરાજ, માટે લો મારા ભક્તરાજ, અમર ડાલીનું પુષ્પ આપું છું, નનારી ભેડા મળી નવમાં સેવા કરજો, પારણામાં પધરાવજો. હા મારા ભક્તરાજ, મારા મોટા ભાઈ કોણ કે હળધારી બળદેવ આપને ત્યાં અવતાર ધારણ કરશે ને આ દ્વારકાનો નાથ આપણા વાંજિયા મેણા ભાંગે છે ભક્તરાજ, આપણા વાંજિયા મેણા ભાંગે છે. બા પ્રભુ, ધન્ય છે આપને પ્રભુ, ધન્ય છે. અરે હા પ્રભુ, તમે આજ મારું વાંજિયા મેણું ભાંગ્યું છે, ધન્ય છે આપને પ્રભુ. અરે હા પ્રભુ, મારું વાંજિયા મેણું તો તમે ભાંગ્યું છે, પણ હા પ્રભુ, કેવો તેને દર પ્રભુ કહેવાય છે કે 100 રૂપિયા હોય ને પ્રભુ તો મૂડી વાળો નો કહેવાય પ્રભુ. કદાચ આજે કે દીકરો હોય પ્રભુ તો દીકરા વાળો નો કહેવાય પ્રભુ. આજે મારા પુત્ર જોઈશે તો આપ સમા જગતની માલકો પૂછવા લાયક જોઈશે. શું વાત કરો છો મારા ભક્તરાજ? હા પ્રભુ. અરે મારા ભક્તરાજ, અરે મારા ભક્તરાજ, તમે કદાચ 14 બ્રહ્માંડની અંદર જાશો તો મારા જેવો પુત્ર તમને ક્યાંય નહીં મળે મારા ભક્તરાજ. માટે હે મારા ભક્તરાજ, મારી માયા અને મમતા મૂકી ગયો ને જોવે તે બીજું માગી લ્યો ભક્તરાજ, જોવે તે બીજું માગી લ્યો. અરે હા પ્રભુ, તો આપ કહો કે મેં આપેલું વસન કર્યું. મારા ભક્તરાજ, આજે દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો ને જો અમારા વસનનો અમે તોડશું તો કોણ વિશ્વાસ કરશે? માટે આજ હું કહો ને તમે સાંભળો ભક્તરાજ. કહો પ્રભુ. એવા તમે રે એ પિતા ને પુત્ર પ્રભુ બના તે બોધી હોરી. જેવા તમે પિતા પુત્ર અમે ના હોઈ એવું સંસું આપો આ તો એ તમારા
પુષ્પ આપું છું ને નારી ભેળામણી નવનમાં સેવા કરજો પારણામાં પધરાવજો હું પોતે દ્વારકાનો નાથ આપને ત્યાં અવતાર ધારણ કરીશ આવું મારું સત્ય વસન છે હો મારા ભક્તરાજ હા પ્રભુ ધન્ય છે આપને પ્રભુ ધન્ય છે અરે હા પ્રભુ આ પેલા અમરદાળીના પુષ્પ આપ્યા છે એ બાળકનો જન્મ થાય એનું નામ શું રાખો અરે હા મારા ભક્તરાજ જે પેલામર ડાલીના પુષ્પ આપ્યા છે જ્યારે એમ કહેવાય કે મારા મોટા ભાઈ કોણ કે હળધારી બળદેવ આપને તે અવતાર ધારણ કરશે ત્યારે એમના નામ તમે રૂડા વિરમદેવ રાખજો મારા ભક્તરાજ અરે હા પ્રભુ આ બીજા અમરદાળીના પુષ્પ આપ્યા છે એ બાળકનો જન્મ થાય એનું નામ શું રાખો અરે હા મારા ભક્તરાજ જે બીજા અમર ડાલીના પુષ્પ આપ્યા છે પોતે દ્વારકાનો નાથ આપને તે અવતાર ધારણ કરવું ને મારા ભક્તરાજ ત્યારે મારા નામ તમે રૂડા એવા રાખજો કે જેના નામ લેતા પણની પીડા મટી જાય જેના નામ લેતા દુઃખ દર્દ પણ ભાગી જાય એવા નામ તે મારા રામદેવ રાખજો મારા ભક્તરાજ રામદેવ રાખજો હા પ્રભુ આપ કઈ તિથિ ને કઈ સાલે પધારશો અરે હા મારા ભક્તરાજ આજે બી સાલ માસ અને તિથિ પણ આપું છું આજે એમ કહેવાય કે 1461 ની સાલ છે ભાદરવા સુદ દસમની મધરાતે આ પોતે દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયો આપને ત્યાં અવતાર ધારણ કરશે મારા ભક્તરાજ આવું મારું વસન છે હા પ્રભુ આપ આવો એની કાંઈ નિશાની મને આપો પ્રભુ અરે હા મારા ભક્તરાજ આજે એવી રૂડી નિશાની પણ આપું છું મારા ભક્તરાજ કે જ્યારે એમ કહેવાય કે તમારા મહેલની અંદર કુમકુમની પગલી પડે અને ઉકળતી દેગ ઉતરે ત્યારે માનજો કે દ્વારકાનો નાથ પોતે પધાર્યા છે મારા ભક્તરાજ દ્વારકાનો નાથ પોતે પધાર્યા છે હા પ્રભુ ધન્ય છે આપને મારા ભક્તરાજ આજ પણ હજી સાથો સાથ વસન આપું છું કે પોકરગઢની અંદર અવતાર ધારણ કરશું ભેરવા નામના રાક્ષસને ભોંયે ભંડારશું અને ભૂમિનો ભાર ઉતારીશ આવું તમને વસન આપું છું હા પ્રભુ ધન્ય છે આપને મારા ભક્તરાજ તમારી સાથે આટલા કોલે બોલે ને વસને બંધાણો છું મારા ભક્તરાજ તો આ દ્વારકાના નાથને પણ એક નાનકડા વસનની જરૂર પડી છે મારા ભક્તરાજ તમારે પણ મારી સાથે એક નાનકડા વસનને બંધાવવું પડશે હા પ્રભુ જરૂર બંધાઈશ તો સાંભળો ભક્તરાજ કે જ્યારે પોકરગઢની અંદર અવતાર ધારણ કરો અવતાર ધારણ કર્યા બાદ જોત જોતામાં જ્યારે મારી ઉંમર જ્યારે 52 વર્ષની થશે ને અરે હા મારા ભક્તરાજ જ્યારે મારી ઉંમર 54 વર્ષની થશે ત્યારે મારી સમાધિનો સમય થઈ ચૂક્યો હશે 54 વર્ષની ઉંમરે હું સમાધિ લેવા જઈશ ને ત્યારે મને વિદાય આપશો મારા ભક્તરાજ વિદાય આપવાનું એટલું જ કારણ હશે મારા ભક્તરાજ કે 54 વર્ષની ઉંમરે મારી સમાધિનો સમય થઈ ચૂક્યો છે માટે રાજી ખુશીથી આંખમાં આંસુ વિના આ મને વિદાય આપશો આવું તમે વચન આપો ભક્તરાજ હા પ્રભુ જરૂર આપીશ વાહ ભક્તરાજ અરે મારા ભક્તરાજ મારી સાથે વસને બંધાણા છો આજુ અતિ રાજી થયો છું માટે હજી પણ વાત સાંભળો ભક્તરાજ કે જ્યારે પોકરગઢની અંદર 54 વર્ષની ઉંમરે સમાધિ લઉં ને મારી સમાધિ લીધા પછી મારી સમાધિની કોઈ શંકા ન કરતા મારા ભક્તરાજ કદાચ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ પણ મારી સમાધિ આવી જાય ને તો મારી સમાધિનો પડદો ન ખોલતા કે ન ખોલવા દેતા હા મારા ભક્તરાજ જો મારી સમાધિનો પડદો ખોલી જાય ને કે તમારી સાથે આખી પોકરગઢની પ્રજાને પણ આ ભોગવવું પડશે માટે આનું પણ ધ્યાન રાખજો ભક્તરાજ હા પ્રભુ જરૂર રાખીશ ભક્તરાજ આજે તમે મારી સાથે વસને બંધાણા છો દ્વારકાના નાથ સાથે કોલે ને બોલે ને વસને બંધાણા છો દ્વારકાનો નાથ અતિ પ્રસન્ન છે અતિ રાજી છે માટે હે મારા ભક્તરાજ હજી જે જોવે તે માગી લ્યો મારા ભક્તરાજ હજી જે જોવે તે માગી લ્યો અરે હા પ્રભુ માગવાનું કહેતા હોય ઘણા ભક્તોને તમે તમારી રાસ લીલા બતાવી શકો